લાઈવ 24માં હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર હસમુખ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષ ચર્ચા। પોષવદી ચતુર્થદશી એટલે કે 14 અને પૂર્વાષાઢા નક્ષત્ર, ચંદ્રમા રહેશે ધનુ રાશિમાં 2:53 સુધી બપોરના। તત્પશ્ચાત મકર રાશિમાં આવશે, એટલે બપોરે 2:53 સુધી જન્મેલા જાતકોનું શુભ નામ ભ, ભ, ધ, ઢ રાશિ અક્ષરો પર રાખી શકાય। તત્પશ્ચાત મકર રાશિ આવે એટલે કે ખ અને જ પૂરો આખો દિવસ ખ અને જ રાશિ અક્ષરો પર શુભ નામ રાખી શકાય। તો આજે જન્મેલા જાતકોનું શુભ નામની વાત કરી, હવે જોઈએ આજનું રાશિ ભવિષ્ય। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને આજે દિવસ તમારો ભાગ્યથી વૃદ્ધિ થયેલો પામે, ધર્મ કાર્ય થાય, યાત્રા પ્રવાસનું આયોજન થાય અને બપોર પછીના સમયમાં તમારા સુખના દિવસો વધતા હોય તેમ લાગ્યા કરે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ગૂઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય, કોઈ જૂની ઉઘરાણી મળી જાય અને સાંજ પછીના સમયમાં ભાગ્ય સાથ આપતું જણાય। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક દ્વિધાભરી સ્થિતિમાંથી બહાર આવતા લાગો અને ખાસ કરીને આનંદનો અવસર લાગે, વૈવાહિક વાતચીત નક્કી થાય। સાંજ પછીના સમયમાં કોઈ જૂના દર્દો પરેશાન કરતા લાગે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હુંફાળા પાણીનો પ્રયોગ કરવો અને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક કાર્ય સફળતા મળતી લાગે, શત્રુઓને પછાડી અને આગળ વધતા લાગો અને સાંજ પછીના સમયમાં આવકનું પ્રમાણ વધે, વૈવાહિક વાતચીત આગળ વધે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને પ્રેમીજનથી મિલન મુલાકાત થાય, સાંજ પછીના સમયમાં કોઈને કોઈ ગેસ, કબજિયાત, એસિડિટી જેવા દર્દો પરેશાન કરી શકે, કાર્યમાં આરોહ અવરોહ પસાર થતો લાગે। તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને 5 મિનિટ પ્રાણાયામ કરવો અને અપાચ્ય આહાર લેવો નહીં, તેમજ ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને સુખ શાંતિની વૃદ્ધિ થતી લાગે, કોઈ મકાન વાહનના પ્રશ્નો હોય તો ઉકલતા લાગે અને છાતીના દર્દોથી સંભાળવું પડે। તો આજે તમારે ખાસ કરીને જીવનનો એક એવો વિચાર કે જે તમને નિરોગી બનાવે અને એ વિચારની સાથે ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષીય ચર્ચા। તો ખાસ કરીને દર્શક મિત્રો મંગળ વિશે વાત કરીએ તો મંગળ એ ભૂમિપુત્ર છે। મંગળ એ જોમ, જુસ્સો, પાવર, તરવરાટનો ગ્રહ છે। મંગળ એ રક્ત સંચારનો ગ્રહ છે। તો મેષ અને વૃશ્ચિક રાશિમાં મંગળ સ્વગ્રહી બને છે, જ્યારે મકર રાશિમાં ઉચ્ચનો બને છે અને કર્ક રાશિમાં નીચનો બને છે। જન્મકુંડળીની અંદર જો મંગળ 1, 4, 7 અને 10મા સ્થાનની અંદર
સ્વગ્રહી બનીને બેઠો હોય તો રૂચક મહાપુરુષ નામનો રાજયોગ કરે છે. એટલે વ્યક્તિને જબરજસ્ત તાકાત આપે છે, કૌમારત્વ પ્રદાન કરે છે અને જબરજસ્ત યુવા શક્તિ પ્રદાન કરે છે. આજે મંગળના હિસાબથી તમારા કાર્યોને જબરજસ્ત વેગ મળે છે, સાહસિકતા પ્રદાન થાય છે, નિડરતા પ્રદાન થાય છે. તો આવા જો યોગ પડ્યા હોય, રૂચક મહાપુરુષ નામનો રાજયોગ કહેવાય. વ્યક્તિને નિડરતાથી જીવનની એક અસીમ પરિમિતિ આપે છે. જો મંગળ ખરાબ હોય, અશુભ હોય, પહેલે, ચોથે, આઠમે, સાતમે અને 12મે, તો એ મંગળ દોષ પણ ગણાય છે. પરંતુ અહીંયા દોષ પરિહાર પણ આપેલા છે. એ મંગળનો દોષ જ્યારે સ્વગ્રહી હોતા દોષ નાબૂદ થઈ જાય છે. ધનનો કે મિથુનનો મંગળ દોષકારક રહેતો નથી. આ બધા ઘણા કેટલાક નિયમો છે મિત્રો. તો મંગળથી કોઈ ડરવાની જરૂર નથી. મંગળ એ વૈવાહિક જીવનનો પણ કારક છે અને એટલા માટે આ સ્થાનોમાં હોવાથી કે ભાઈ મંગળવાળી છોકરી કે મંગળવાળો છોકરો જોઈએ, પરંતુ પહેલાં તો તમારે એ નિદાન હોવું જોઈએ કે મંગળ વાસ્તવિક સ્થિતિની અંદર દોષ થાય છે કે નથી થતો. ઘણીવાર કહી દીધું કે ભાઈ મંગળ છે, કોઈએ ઇન્ટરનેટ ઉપર જોઈ લીધું કે આમ તેમ, પણ પ્રથમા દ્રષ્ટિએ, પહેલી દ્રષ્ટિથી મંગળ દોષ છે પણ બીજી દ્રષ્ટિમાં છે કે નહીં એ જોવું ખૂબ જરૂરી બને છે. માટે ક્યારે સોશિયલ મીડિયા હોય કે નેટ ઉપર હોય એવી રીતે ક્યારેય કોઈ કુંડળી જોઈ અને દોડશો નહીં. માઇન્ડ ખરાબ કરો છો. સાચા તમારા કોઈ પણ વિદ્વજન હોય, જ્યોતિષ હોય, એને પૂછો કે 100% કન્ફર્મ છે ને મંગળ દોષ નથી ને, કે મંગળ દોષ છે, એ પૂછો તો એ જણાવશે તમને. પૂર્ણ જો જ્યોતિષીય જ્ઞાન હશે તો કહી દેશે કે ભાઈ મંગળ દોષ પહેલી દ્રષ્ટિએ છે અને પછી નથી થતો, એવું પણ જે બનતું હોય છે તો કહી દેશે. બાકી અધકચરા જ્ઞાનમાં ઘણીવાર બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે અને એમાં એક મગજની અંદર સાયકોલોજીકલી પછી એ ડંખ્યા કરતું હોય છે અને એમાંથી ઘણા બધા નુકસાન થતા હોય છે. તો મંગળ માટે ખાસ કરીને એવી કોઈ ભ્રાંતિ હોય તો પણ અમારો સંપર્ક કરી શકો છો અને જાણી શકો છો. વાત કરીએ હવે આગળ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જોમ જુસ્સો વધતો જણાય, આવકનું પ્રમાણ વધે, સાહસિકતાથી કરેલા કાર્યોમાં સફળતા મળતી જાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આનંદ ઉત્સાહ રહે, રોમેન્ટિક મૂડ રહે. સાંજ પછીના સમયમાં ખાસ કરીને આવકનું પ્રમાણ વધે તો ક્યાંક પારિવારિક શુભ સમાચાર મળતા જણાય અને કૌટુંબિક એકતા રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ ધનુરાશિ. ધનુરાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને કોઈ વૈવાહિક વાતચીત હોય તો આગળ વધે અને આવકનું પ્રમાણ વધે. દાઢ ગળાના દર્દોથી ક્યાંક સાવચેત રહેવું જરૂરી રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ રીમ એમ સરસ્વતી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ હોય તો સાંજ પછીના સમયમાં ખતમ થતી જણાય અને રાહતનો અનુભવી શકો. રોમેન્ટિક મૂડ રહે અને કાર્યોમાં આગળ સફળતા મળતી જાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સફળતાઓ, આકસ્મિક લાભ મળતા જણાય.
અને વ્યાપારમાં વૃદ્ધિ થતી જણાય. સાંજ પછીના સમયમાં ક્યાંક બહાર જવાનું થાય, ક્યાંક ખોટા ખર્ચા હોટલ મોટેલથી ધ્યાન રાખી અને પૈસો વાપરવો જરૂરી રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિના જાતકો માટે. આજના દિવસે ખાસ કરીને કર્મક્ષેત્રમાં વૃદ્ધિ થતી જણાય, નોકરી ધંધામાં પ્રગતિ જણાય અને સાંજ પછીના સમયમાં કોઈ મિત્ર વર્તુળથી કે આકસ્મિક કોઈ ફાયદો રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્ત. વિજય મુહૂર્તમાં બપોરના 12:36 થી 1 વાગ્યા સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.